સરકારી શાળાના શિક્ષકની વ્યથા। એક સરકારી શિક્ષક જે રોજિંદા કામોના ભારથી થાકેલા હતા, તેમની પાસે અચાનક યમરાજ આવ્યા। યમરાજ, ચાલો, તમારો સમય પૂરો થઈ ગયો છે। શિક્ષક, અરે યમરાજ, થોભો, મારે તો પહેલા મારા આચાર્ય પાસેથી રજા મંજૂર કરાવવી પડશે। શિક્ષકે તરત જ ફોન લગાવ્યો। આચાર્ય, રજા? પહેલા એનો રિપોર્ટ મોકલો, તમારા કામનો ચાર્જ બીજા શિક્ષકને આપો, અને હા, તમારા બધા અધૂરા કામોનું લિસ્ટ બનાવીને મોકલો। શિક્ષક, લિસ્ટ? સારું। શિક્ષક લિસ્ટ બનાવવા બેઠા। બાળમેળો, વિજ્ઞાન મેળો, શિક્ષા સપ્તાહ, પ્રોજેક્ટ બુક, સ્વાધ્યાય પોથી। યમરાજ, હવે તો લિસ્ટ બની ગયું, ચાલો ઉતાવળ કરો। શિક્ષક, ના, એક કામ બાકી છે। હું બુથ લેવલ ઓફિસર પણ છું, મારે મામલતદાર અને પ્રાંત ઓફિસરની પણ રજા લેવી પડશે। આટલું કહેતા જ તેમને યાદ આવ્યું, શિષ્યવૃત્તિની માહિતી ભરવી છે, વાર્ષિક અહેવાલ લખવાનો છે। એટલામાં આચાર્યનો ફરી ફોન આવ્યો। યમરાજ, તો ઠીક, પણ તમે હવે ક્યાંય નહીં જઈ શકો, આવતીકાલે ત્રિમાસિક કસોટી છે। શિક્ષકે યમરાજને વિનમ્રતાથી કહ્યું, જોયું યમરાજ, હું આવી નહીં શકું। આ દ્રશ્ય જોઈને યમરાજ પણ દંગ રહી ગયા। તેમણે તરત જ ચિત્રગુપ્તને ફોન કરીને આદેશ આપ્યો, ચિત્રગુપ્ત, એક કામ કર, પૃથ્વી પરના બધા શિક્ષકોનું આયુષ્ય 100 વર્ષનું કરી નાખ, બિચારા કદી ફુરસ્ત જ નથી પામતા।